હેલો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને ઘણા ટાઈમથી મેં વ્લોગ નહોતો મૂક્યો, તો આજે મારી ઈચ્છા છે હું ન્યૂ વ્લોગ મૂકી દઉં. અને આજે અમે જઈએ છીએ ગણેશ વિસર્જન કરવા માટે. તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, અને તમે જોજો અમે કઈ જગ્યાએ વિસર્જન કરવા માટે જઈએ છીએ. તો બધા આરતી માટે રેડી થઈ ગયા છે, અને તમે જોઈ શકો તો આરતી ચાલુ થઈ ગઈ છે. હવે ગણપતિને વધાઈ દઈએ. તો બધા રેડી છે ગણપતિને વધાવવા માટે, તો ચાલો આપણે વધાઈ દઈએ ગણપતિને. ગણપતિ બાપાને લઈને નીકળીએ છીએ, તો તેના માટે જઈએ છીએ. ગણપતિ બાપા લડ્ડુ ગોપાલ. તો અમે ગણપતિ વિસર્જન માટે આવી ગયા છીએ પાટણ. બહુ બધા વિસર્જન કરે છે. આ અમારા ગણપતિ. ચલો તો બધા હવે વિસર્જન માટે છે. અમે લાલાને નવડાવવાના અહીંયા તો નહીં, અહીંયા મૂકવા. તો અમે સરસ્વતી નદી આવી ગયા છીએ, અને બધા લોકો વિસર્જન માટે આવી ગયા છે. અહીંયા બહુ જ ભીડ છે સરસ્વતી નદીમાં. તો તમે જોઈ શકો છો બધા પહેલથી જ આવી ગયેલા છે. પબ્લિક પણ બહુ છે અહીંયા. જય મહાકાલી. હે પપ્પા, હું કપડાં લઈને આવતી હતી, તમે નાવા ના દીધી.
ઘરે ચાલ્યા છે કારણ કે અમે તો કપડાં લઈને નહોતા આવ્યા કારણ કે નાવાનું બી નહોતું અહીંયા તો એટલે બધા આવા ઘરે જઈએ છીએ. દૂર દૂરથી બધા લોકો આવ્યા છે ગણપતિ વિસર્જન માટે. વિસર્જન પૂરું થઈ ગયું, બધા પોતપોતાની ગાડીમાં બેસીને હવે ઘરે જાય છે. ચલો ફટાફટ ઘરે જઈએ. અને મારી કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખી દેજો. ગણપતિનું વિસર્જન કરીને આવી ગયા છીએ પાછા ઘરે. અને તમને મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તમે બધા ભૂલતા નહીં.